નમસ્તે મિત્રો, હું છું કાજલ ઘોઘારી. મિત્રો, આપણે પીએમ મોદી વડાપ્રધાનના જન્મદિવસે ઘણા બધા લોકોએ શુભેચ્છા પાઠવી છે. એમાંથી ઘણા લોકોએ તો એવું કાંડ કર્યું છે કે તમે વાત નહીં કરી શકો. આ વિડીયો પર નજર ફેરવો, પછી આપણે વાત કરીએ. हेलो शरम लागेला शोधू છું કુનાલને કે મારી પર મેસેજ કર. આ તો ચીટિંગ કર્યું કહેવાય. આ લોકોએ આ ચીટિંગ છે. ડોલનો કચરો લાઈન બંધ ન થાય ના વારવા. મારા રામ મારા ભગવાન આવતા જન્મને જલપાબેનને વાલ્મીકી સમાજમાં અવતાર આલે સમાચાર બનાવ્યા ફેલ ગયો. આ વિડીયોમાં એક ભાજપના નેતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વચ્છતા અભિયાન માટે ગયેલા કે ભાઈ આપણે સ્વચ્છતા અભિયાન કરીએ, આપણા આજ પીએમ સાહેબનો બર્થડે છે. પણ મિત્રો, માણસો કહે ને ખોટું તો ખોટું જ કહેવાય ને, તો એની અચાનકથી એની ફોર્માલિટી પકડાઈ ગઈ. મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાને એમ કહે છે કે અહીંયા તું કચરો ઠલાય, આપણે બધા સ્વચ્છતા અભિયાન કરીએ અને ફોટો સેશન કરીએ. હવે કોઈ માણસ હશે એને વિડીયો ઉતારી લીધો. પછી વિડીયો ઉતારવાની સાથે તે તો બધા ભાગતા જ થઈ ગયા. પણ આપણે એ બી પુરાવો આપીએ. ઘણા લોકો એવું બધું કહે કે ભાઈ સોશિયલ મીડિયામાં તો કોઈ બી ને કાંઈ બી કહે છે, તો આપણે એનું પણ એક પ્રૂફ આપીએ. જોવો આ વિડીયો. મારું નામ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ. આજે સવારના 10:30 થી 11 કલાકે માન્ય વડાપ્રધાનની જન્મ દિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો એ કરેલો કાર્યક્રમ, પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી સાહેબે આદેશથી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં નખાવેલો અને પછી જાતે સફાઈ કરવા લાગેલા. પરંતુ અમે તો નીચલા કર્મચારી છે, દલિત કર્મચારી છે, અમને તેમના આદેશનું પાલન કરવાનું હોય. કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી, તે લોકો તરત નોટિસ આપીને એમને છૂટા કરી દે. માટે અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી. પછી તો હવે જે કંઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકોનો એ છે ને, અમારા કર્મચારી પછી આ બાબતમાં બીજું કંઈ અમે વધારે નહીં એ કરતા. મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી. વિડીયોમાં ભાઈ એવું બોલે છે કે અમારી પાસે કરાવવામાં આવ્યું છે કે ભાઈ તમે અહીંયા કચરો ઠાલવો, અમે સ્વચ્છતા અભિયાન કરીએ, ફોટો સેશન કરીએ, વળી પાછા તમે બધું સાફ સફાઈ કરી દેજો. હવે એ એવા પ્રેશરથી બોલે છે કે અમને કહેવામાં આવ્યું છે અને એ કે એમ અમે નહીં કરીએ તો અમારી નોકરીને જોખમ હોય છે. હદ છે ભાઈ તાનાશાહીની. ભાજપ સરકારે તો ગુલામ કરી મૂક્યા છે બધાને. નોકરીવાળા, પોલીસવાળા જે હોય ભાજપના ઈશારે નાચવાનું. નો નાચે તો એની જોબ પર જોખમ થઈ જાય. એટલું તો પબ્લિકને અથવા આ જનતાને મજબૂર કરી દીધું છે. તો તમને એવું નથી લાગતું કે કાલ કદાચ આપણો પણ આ જ વારો આવે? નથી લાગતું કે આપણે જાગૃત થવાની જરૂર છે, પરિવર્તન લાવવાની જરૂર છે? બર્થડે છે, ફોર્માલિટી એને કરવી, એમ આપણો શું દોષ? વિડીયો સેશન કર્યું, આ તો સારું થયું પકડાઈ ગયા. આવા કાંડ કરતા રહે, ભ્રષ્ટાચારમાં એની બુદ્ધિ ભ્રષ્ટ થાય, ભગવાન એનું સારું કરે. જય હિન્દ.